સવારના આપણે અત્યારે કારખાને બહાર નીકળ્યા છે એ હલાતું નથી. સવારમાં પથારી ફેરવી હતી. તો સીતારામ ભાઈ સાહેબ क्या हाल चाल है મિત્રો? ફાઇનલી સવારમાં તમારા ભાઈએ પોપટ પાડ્યો છે. આમ જો મિત્રો નેક્સ્ટ લેવલ દુખે છે. આપણો પગમાં વાગી ગયું છે તોય આપણે કામે તો જવું જ પડશે. અને હાલો કામ બાજુ જાય છે. કામ બધું પૂરું કરી તો જાય છે દવાખાને. વિડીયો ગમે વિડીયો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો નાઝીન તમને મળી ઓલા પરથી આપણે મીઠી આગ ના લગે ભલે પગ બહુ દુખે છે એટલે આપણે જોડા પહેર્યા છે. અને આપણો ભાઈ જોઈ રહ્યો કહેતું ન કહેતો તો જો રેકડો છે એમાં મીઠી નાખવાની તો આપણો ભાઈ હોતો જ મિત્રો એટલો ભરતો. ફાઇનલી આપણે પાણી ભરવા આવ્યા છે મિત્રો. પગે હલાતું નથી. હસોડું જો પપ્પાના જોડા પહેરી આપણે ધીમે ધીમે આવીએ છીએ. તો આપણે જઈએ છીએ સા લેવા મિત્રો. હસોડું પગે હલાતું નથી. સવારમાં પથારી ફેરવી હતી પગની. તો હવે ધીમે ધીમે આવીએ છીએ કારણ કે આપણે ગારો બારો પૂરો થઈ જાય એટલે આપણે દવાખાને જવું પડશે. જો સામે આપણે જો બોર્ડ છે ને ના આપણે સરકારી દવાખાનું ના કન્ટિન્યુ જવું પડશે. ફાઇનલી જો આપણે સા લઈ લીધી છે ને હવે ધીમે ધીમે જઈએ આપણે ગારો હારીએ છીએ. ઓલા ગારો ફરીએ છીએ ના. અને હજી તો પાણીનું કેન ભરાવા મૂક્યું છે એટલે એને લેવાનું છે. જો આપણે સામે દુકાનથી જો ચાલો ના આવે એ બધું જાય. ફાઇનલી આપણે સા લઈ લીધી છે ને આપણે જો હવે મીઠી ભરવા મળ્યા છે. એ જો આપણે તો અહીંથી હવે અહીંથી આગલા પુગાડી દીધું છે. અને હવે આપણે બધી મીઠી ભરા દઈએ બતાવશું. પગ જો પગ બહુ દુખે છે. હવે આપણે ધીમે ધીમે ભરીએ છીએ અને આપણે મસ્ત બધા ચા પીને મીઠી ભરવા પડી છે. આપણે છેલ્લો રેકડો જો પીડ્યો આમાં શેડેથી અહીંથી આય લઈ આપણે પુગાડ્યું. હવે ગાડીને ખાલી કરીને આપણે જઈ છીએ હવે જમવા. હવે ફાઇનલી કામ પૂરું થઈ ગયું. અને હવે ફાઇનલી ભાઈ જો આપણે બધું કામ પૂરું થઈ ગયું છે ને આપણે જો છેલ્લી ગાડી છે એને ખાલી કરીને આગળ આપણો રૂમે જવાનું છે. હવે 3-4 વાગે પોરો ખાવાનું છે અને આપણે ખાલી બસ 5-6 વાગે ભંગારના કટકા વીણવાના છે. તો આપણે છેલ્લી ગાડી છે રામો લઈને જઈશ. અને માંડ મિત્રો ગારો પૂરો થયો. પગ દુખતો તો એટલે જો છોકરા ઓય શું કી શું લઈને જાય? પાણી લઈને જાય છે મિત્રો. પાણી ફાઇનલી જો આપણે રેકડો લઈને આવી ગયા. જો અહીં હવાને ખાલી કરવાનો છે. અને મિત્રો સવારના આપણે અત્યારે કારખાને બહાર નીકળ્યા છે અને તડકો જો એમાં કાંઈ ઘટે નહીં. તડકો નેક્સ્ટ લેવલ છે. અને આપણો પગ જો હાવલો જોડામાં તો ને બતાવું જો હવે કેવો થઈ ગયો. તો હજી લોહી જાય છે મતલબ ખૂન નીકળે છે હજી. જો અમારા રાજુભાઈ આવ્યા જો જાય ફેમિલીને બેહાડી દાંત કાઢતા જાય. તો રામો જો આપણે રેકડો હજી ખાલી જ કરે છે. આપણી રૂમ જોયો ઓલા પડે રહી તો ના જવાનું જાય છે રૂમે. નાખલી આપણો ગારો થયો મીઠી. અને હવે આપણે રૂમે બૂમે જઈ તો પગનું કાંક ખર્ચ કરીએ. 3-4 વાગે જઈએ આપણે દવાખાને દવા લેવા. તો હાલો સારી હવે જો આપણે કાંક છે. જો મારી મમ્મી હાલી આવે કારણ કે રૂમની સાવી એમ નો જાય. હા જો ભલા જો આપણે આ સડી છે અત્યારે. પરાયણા મિત્રો સડાવી પરાયણા. તો ફાઇનલી જો આપણે રૂમે આવી ગયા છે ને આપણે ઉતા છીએ અત્યારે. તો આવો જો આપણો મગન રહ્યો. આપણે મમ્મી જો રાંધે. હું મગન હા. તો ફાઇનલી આપણે ભંગારના કટકા વીણીને વહી આવ્યો છે ને વિડીયોના એ પૂરો કરવાનો છે. વિડીયો ગમે તો વિડીયો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે મળીશું નવા બ્લોગ સાથે. તો બધાને બાય બાય બોલી નાખો. જય સીતારામ.
સબસ્ક્રાઇબ કરો આ ચેનલને